નમસ્કાર. આજની વાત ઇતિહાસમાં. આજે તારીખ 9મી જાન્યુઆરીનો દિવસ. આજના દિવસની વાત તમને ખબર છે કે આજના દિવસે ઇતિહાસમાં શું શું થયું હતું? જો હું તમને કહું ને તો વર્ષ 1915ના રોજ મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા અને ભારતની સ્વતંત્રતા માટે પ્રેરણારૂપ બન્યા હતા. તેમની યાદમાં વર્ષ 2003થી આજના દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. આ સાથે જ બીજી જો એક વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીના નેતા, ભારતના પૂર્વ વિદેશ પ્રધાન અને 4 વખતના ગુજરાતના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીની આજે પુણ્યતિથિ છે. તેઓ આજે નિધન પામ્યા હતા, ત્યારે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે. આવતીકાલની મહત્વની ઘટનાઓ જોવા માટે તમે જોડાયેલા રહેજો કનેક્ટ ગુજરાત સાથે.